31ની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડાયમંડ સિટી સુરતમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। નવા વર્ષની આડમાં કોઈ નશીલા પદાર્થોનું સેવન ન કરે તે માટે સુરત એસઓજી પોલીસ દ્વારા આજથી જ એડવાન્સ ચેકિંગની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે। સુરતના લોકપ્રિય પ્રવાસન સ્થળ એવા ડુમસ વિસ્તારમાં એસઓજી પોલીસે આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ડીસીપી રાજદીપસિંહ નકુમની સીધી દેખરેખ હેઠળ પોલીસની ટીમો ડ્રોન મારફતે આકાશમાંથી બાજ નજર રાખી રહી છે। ખાસ કરીને ડુમસમાં આવેલા ફાર્મ હાઉસમાં છુપી રીતે ચાલતી પાર્ટીઓ અને અસામાજિક પ્રવૃત્તિઓને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ વખતે પોલીસ માત્ર ડ્રોન જ નહીં પરંતુ પોતાની સાથે ડ્રગ્સ ટેસ્ટિંગ મોબાઈલ કિટ અને મોબાઈલ ફોરેન્સિક વાન પણ રાખી રહી છે। જો કોઈ શંકાસ્પદ હાલતમાં મળી આવશે તો સ્થળ પર જ તેની તપાસ કરી નશાના સેવનની પુષ્ટિ કરવામાં આવશે। સુરત પોલીસની સ્પષ્ટ ચેતવણી છે કે જો કોઈ પણ વ્યક્તિ નશાની હાલતમાં પકડાશે તો તેને વર્ષના પહેલા જ દિવસે જેલની હવા ખાવી પડશે। જાહેર માર્ગોથી લઈને ફાર્મ હાઉસ સુધી પોલીસનું આ અભેદ કિલ્લા જેવું ચેકિંગ 31મીની રાત સુધી સતત ચાલુ રહેશે।